ચલો આજે તો જવાનું છે ચલાડા હેતલબેનને તેડવા માટે, પણ ઘર જોયા વગર જશું ક્યાં? એટલે રસ્તામાં જ થોડી વાર ઊભા રહ્યા, પણ ગાડી ચલાઈને મારી વાળની હાલત તો જો થઈ ગઈ. હવે આ બધું તો થતું રહેશે, પેલા શેરડીનો રસ પી લઈએ. અને એશુબેનને તો નાની મળી જાય ને, એટલે એને મમ્મીની પણ કાંઈ જરૂર ન પડે. ફાઇનલી અમને ઘર મળી ગયું અને અમે પહોંચી ગયા ઘરે. ત્યાં પહોંચતા જ અમારું સ્વાગત તો ચા સાથે જ થયું. હું તો ચા પીતી નથી, પણ આપણે ના પાડીએ ને એટલે બિચારા કોફી બનાવવાનું કહે, એના કરતાં આપણે ચા જ પી લીધી. પછી હવે એક ઘરે તો ચા પી લીધી, તો કે બીજા ઘરે ચા પીવા જવાનું છે કરીને. પણ આવા તડકામાં અમારે તો ઠીક, પણ આને મજા પડી ગઈ છે. જો ત્યાં જાતા જ પેપ્સી મળી ગઈ. મને પણ પેપ્સી ખાવાનું બહુ મન થઈ ગયું, પણ મને કોણ આપે? અને પછી તો જો જમી અને અમે બેસી ગયા છે હેતલના રૂમમાં, અને આ બધી બાયો જો વાતો કરે છે ને, એની વાતો સાંભળી અને અમને તો બહુ હસવું આવતું. અમે બધા તો ઉપર ચડીને બેસી ગયા, પણ હેતલ જો બિચારી ફસાઈ ગઈ છે બધાના વચ્ચે. અને અમે તો આ લોકોની વાતો સાંભળીને જ હસીને પાગલ થઈ ગયા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.